જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે બનેલા ખૂનના બનાવના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની તાલુકા પોલીસ આ અંગે વધુ વિગત ડીવાયએસપી વી રવિરાજસિંહ પરમારે પત્રકારો સમક્ષ આપી હતી। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર રફીક શાહ કરીમ શાહ રફાઈ જે ડુંગરપુરના રહેવાસી છે તેઓ તારીખ 16/4/26ના રોજ પોતાના ઘરે હોય છે। એ સમય દરમિયાન આ કામના આરોપીઓ મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેઓના ઘરે આવે છે અને તેઓને ધના મહારાજના આશ્રમ ખાતે આવવાનું જણાવે છે। આ સમય દરમિયાન બંને આરોપીઓ અને મરણ જનાર ધના મહારાજના આશ્રમ ખાતે હોય છે અને તે સમય દરમિયાન તેઓને શાબ્દિક બોલાચાલી થતા અને આવેશમાં આવીને મારામારી થતા મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓ ત્યાં બાજુમાં એક લોખંડનો સળિયો પડેલો હોય છે તેના વડે આરોપીને માર મારે છે, જેમાં માથામાં એક વાર કરે છે જેના કારણે તેઓને માથામાં ઈજા થાય છે। આ ઉપરાંત તેઓના પગમાં પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થાય છે અને આરોપી જે છે એ ફરિયાદી જે છે મરણ જનાર તે મૃત્યુ પામે છે, જેના કારણે મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓને સદર બાબતની પોલીસને જાણ થતાં તેઓને સામાન્ય ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે અને આ ઉપરાંત અન્ય જે તપાસની કાર્યરીતિ છે તે હાલ ચાલુ છે। સાહેબ, શું કરવા આ ત્રણેય સાથે ગયા હતા? કોઈ સામે આવ્યું છે કોઈ બીજી વાત? હાલ પ્રાથમિક તપાસમાં તેઓ કોઈ નશાકારક પદાર્થનું સેવન કરવું હોય તે બાબતે તેઓ ભેગા થયેલ હતા તેવી પ્રાથમિક માહિતી છે। સાહેબ, મરણ જનાર શું કામ કરે છે? મરણ જનાર એ સામાન્ય છૂટક મજૂરી જ કરતા હોય છે। સાહેબ, આરોપીમાંથી કોઈનો ગુનાહિત ઇતિહાસ ખરો? બંનેમાંથી જે મિલન સોલંકી નામના જે વ્યક્તિ છે તેઓના ઉપર સામાન્ય ગુનાઓ છે।